हे राम रस प्याला है भरपूर, पीवो कोई घटक घटक घटक। हे राम रस प्याला है भरपूर, पीवो कोई घटक घटक घटक। सदगुरु शब्द की चोट लगी है, कलेज में रही खटा। सदगुरु शब्द की चोट लगी है, कलेज में रही खटा। अजीनुर सूरत की सीढ़ी पकड़ कर, अजीनुर सूरत की सीढ़ी पकड़ कर चढ़ जाओ संतो कोई चटक चटक चटक। राम रस प्याला है भरपूर, पियो कोई घटक घटक घटक। हे राम रस प्याला है भरपूर, पियो कोई घटक घटक घटक। हे घटक घटक घटक, हे घटक घटक घटक। हे राम रस प्याला है भरपूर, पीओ कोई घटक घटक घटक। બહુ સુંદર ભજન છે કબીર સાહેબનું, અને અહેમદભાઈએ બહુ સરસ રીતે આને રજૂ કરતું, અને અમારા ઘણા દર્શક મિત્રોની પણ ફરમાઈશ હતી. તો આજે આપણે દર્શક મિત્રો આ ભજન શીખવાનું છે. તો આનું નોટેશન કેવી રીતે છે, કયા રાગ ઉપર આધારિત છે, તાલ પણ કેવી રીતે વાગી રહ્યો છે, એ સર્વ બાબત હું આપને આ ક્લાસમાં શીખવાડવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક. આ સર્વ મારા વ્યાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા સર્વ મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમદાવાદથી ચાલતા અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. આવો દર્શક મિત્રો, પધારો અમારી ચેનલમાં અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો. અમારી આ ચેનલમાં ઝીણવટભર્યું જ્ઞાન આપવામાં આવ્યું છે. સ્વર તાલ લઈને કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે ગાવું, એનું પદ્ધતિસર જ્ઞાન આપવામાં આવે છે, અને થિયરી અને પ્રેક્ટિકલ દરેક પ્રકારનું જ્ઞાન અમે આપી રહ્યા છીએ. તો જે દર્શક મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓને વિનંતી છે કે અમારી આ ચેનલ અત્યારે હાલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણને ખૂબ જ સંગીતનો લાભ થશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આ ભજનને શીખવાનું છે. તો સર્વપ્રથમ આપણે દર્શક મિત્રો અહીંયા હું બતાવી દઉં કે અહીંયા 4 સફેદને મેં સા બનાવ્યો છે. આ 1 2 3 ને 4 સફેદને સા બનાવ્યો છે. અને સારેગામા પધની સા કેવી રીતે લેવાનું છે તમે જોઈ લો. તો પહેલી સફેદે સા છે, બીજી સફેદે રે છે, ત્રીજી સફેદે ગ છે, શુદ્ધ ગ છે. પછી ઉપર જે કાળી છે એ મ, પછી અહીંયા જે સફેદ છે એ પ, એની બાજુમાં સફેદ છે એ ધ છે, શુદ્ધ ધ. ઉપર કાળી છે મિત્રો, એ કોમળની છે, કોમળની લેવાનો છે. અને આ તાર સપ્તકનો સા, ચોથી સફેદ બની ગઈ તાર સપ્તકનો સા, બરાબર છે. તો આ રીતે લેવાનું છે. તો જો દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર લખ્યું છે હે રામ રસ પ્યાલા હે ભરપૂર. અને બીજી વાત જણાવું કે મિત્રો, ખૂબ જ સરળ કમ્પોઝિશન છે. તો જો આ 4 સફેદનો સા છે અને મથી ચાલુ થયું છે મિત્રો. એ છે તે મથી ચાલુ કરવાનું છે. એ તો હેમાં મ છે,
એ રામ. તો રામ કેવી રીતે લખ્યું છે? ગરે સા રામ. પછી રસ, રસ, રસમાં એક સા કરો તો ચાલશે. રસ, રસ. અને પ્યાલામાં મમ, પ્યાલા એમાં મમ. અને હેમાં હે, હે. પ્યાલા, પ્યાલામાં મમ અને હેમાં પ, હે, હેમાં પ. અને ભરપૂરમાં ધપ, ભરપૂર, ભરપૂર. આ રીતે થયું, બરાબર છે. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે પીવો કોઈ ઘટક, ઘટક, ઘટક. બહુ સરસ લખ્યું છે મિત્રો. તો પીવો ક્યાંથી આવ્યું? મથી. પીવો એમાં મમ, પીવો કોઈ, કોઈમાં ગરેસા, કોઈ ગરેસા. પછી ઘટક, ઘટક એમાં મમ, મમ. પછી બીજી વાર ઘટક લખ્યું છે એમાં ગ, 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 ઘટક. અને ત્રીજી વાર ઘટક લખ્યું છે એમાં રેરેસા, ઘટક. તો આ રીતે થયું છે, બરાબર મિત્રો. હું આપની સમક્ષ ગાયન બતાવું છું. જો મારી આંગળી પર જોજો મિત્રો. આ મ છે. એ રામ ર પ્યાલા હે ભરપૂર, પીવો કોઈ ઘટક, 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 ઘટક. આ રીતે મુખડું બન્યું મિત્રો. અને આ મુખડાને આપણે 2 વખત ગાઈશું, બરાબર છે. અને આપને આગળ મેં કહ્યું હતું કે આમાં કયો તાલ વાગે છે મિત્રો? આમાં કેરવાની દુગુન વાગી રહી છે. તો દુગુન કેવી રીતે વાગે છે? જો ધા તીતતા ધીતા ધા તીતતા ધીતા ધા તીતતા ધીતા ધા તીતતા ધીતા ધા તીતતા ધીતા. આ રીતે 8 માત્રાનો કેરો વાગી રહ્યો છે. અને દુગુન લઈ છે મિત્રો, 2 ગણી લઈ છે. અને બીજી વાત મિત્રો, આ રાગ દેશ ઉપર આધારિત છે. રાગ દેશ એ ખમાજ થાટનો રાગ છે અને ખમાજ જેવો છે, થોડું ચલણ અલગ છે. હવે દર્શક મિત્રો, આપણે અંતરો જોતા પહેલા આપને વિનંતી કરું કે આપના મેસેજો આવી રહ્યા છે વોટ્સઅપ પર. આપ અમારી ચેનલ ઉપર કોમેન્ટ બોક્સમાં લખો છો અને ફોન કોલ્સ પણ કરો છો કે આપને અમારી સાથે પ્રત્યક્ષ ક્લાસ કરવા છે. તો દર્શક મિત્રો, અમારા ઓનલાઈન ક્લાસ ચાલે છે અમદાવાદથી. અને ઘણા બધા અનેક દૂર દૂરથી અમારે ત્યાં ક્લાસમાં જોડાયેલા છે. ગુજરાતના નહીં પરંતુ પરદેશથી, અમેરિકાથી, લંડનથી, કેનેડાથી પણ અમારે ત્યાં ક્લાસ કરી રહ્યા છે. અમારે ત્યાં દર્શક મિત્રો ખૂબ જ પ્રમાણિકતાથી એક બાબત, સ્વર, તાલ, લય, રાગ કેવી રીતે બની રહ્યા છે, કેવી રીતે એને ગોઠવવાના, કેવી રીતે ગાવાના છે, પછી અવાજનો રિયાઝ, એ દરેક બાબત અમે શીખવાડવામાં આવે છે. અને આ અમારા ક્લાસ 1 કલાક લાંબો ક્લાસ છે અને સ્પેશિયલ ક્લાસ છે. 1 પર્સન, ફેસ ટુ ફેસ, એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસી અને ગાતા શીખે છે હાર્મોનિયમ સાથે. તો આપને ક્લાસ કરવા હોય તો રાત્રે 8 થી 10માં કોલ કરજો. અમે સ્ક્રીન ઉપર સંપર્ક નંબર આપ્યો છે અને આપ સર્વ માહિતી મેળવી લેજો. તો ચલો હવે મિત્રો, અંતરો કેવી છે એ જોઈ લઈએ. તો મથી ઉપડ્યું છે મિત્રો. તો જો આ મ છે આપણો. સદગુરુ એમાં મ, શબ્દ કી, ત્યાં બધી મ, ચોટ, ચોટમાં પપ, લગી, લગી, લગીમાં પપ. અને હેમાં પમ, હે, હે, પમ. અને પછી લખ્યું છે કલેજે મેં રહી ખટક. તો ત્યાં ધ છે. કલેજે, તો કલેજે એમાં ધ, ધ, મેમાં ધ, મે. હવે રહીમાં તમે ધ ની લગાવજો. ની કોમળ રહી. અને પછી પ પર આવી જજો. ખટક, ખટક. આ રીતે છે. તો જો હું આખી લીટી ગાઉં છું, તમે જો.
सदगुरु शब्द की चोट लगी है, कलेजे में रही खट, कलेजे में रही खटक. અને આ લાઈન બે વાર ગાજો મિત્રો, સરસ લાગશે. અને પછી લખ્યું છે આગળ, હે નૂર સુરત કી સીડી પકડ કર. તો એ તાર સપ્તકમાં ગયું છે મિત્રો, તાર સપ્તકના સા ઉપર. તો હેમાં સા, હે નૂર સુરત કી, ત્યાં દરેક જગ્યાએ સા 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 છે. નૂર સુરત કી, તો બધે સા સા. અને પછી સીડીમાં નીની કોમળની છે, સીડી એમાં નીની સીડી. અને પકડ કર નીની ની ધપ, પકડ કર નીની ની ધપ. અને પછી આગળની લાઈનમાં લખ્યું છે, ચડી જાઓ સંતો કોઈ ચટક ચટક ચટક. તો ત્યાં જુઓ મિત્રો, તો ત્યાં જુઓ મિત્રો, તો ચડી જાઓ ત્યાં સુધી સાસા છે, ચડી જાઓ. અને સંતો, સંતો, સંતોમાં સાનિધ સાનિધ. અને કોઈમાં પપ, કોઈ કોઈ. અને ચટકમાં ચટક, એમાં મમ, બીજી વાર ચટક છે એમાં ગગ ચટક. અને ત્રીજી વાર ચટક લખ્યું એમાં રે રેસા ચટક. અને આ રીતે આ લાઈન પૂરી થાય અને તરત જ આપણે ગાવાનું છે, એ રામ રસ પ્યાલા હે ભરપૂર, પીવો કોઈ ઘટક ઘટક ઘટક. તો આ રીતે આ દરેક અંતર આપણે આ રીતે ગાવાના છે મિત્રો. આના આ સ્વર છે ને આ રીતે આપણે આંગળી રાખવાની છે. અને આપને જણાવું છું કે મિત્રો, કોઈ નવા દર્શક મિત્રો હોય અમારી ચેનલમાં અને પહેલી વાર અમારી આ ચેનલ જોતા હો, તો એમને વિનંતી છે કે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને ખૂબ જ સંગીતનું જ્ઞાન મળશે. અને અનેક પ્રકારના લોકગીતો, ભજનો, સંતવાણી, ફિલ્મી સોંગો, મ્યુઝિક કેવી રીતે વગાડવું, અલંકારો, રાગો, દરેક બાબતો અમારી આ ચેનલમાં મેં આપી છે આગળના ક્લાસોમાં. તો આપને સંગીતનું ખૂબ જ જ્ઞાન મળશે. તો ચલો દર્શક મિત્રો, હું અહીંયા ક્લાસ પૂરો કરું છું અને આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ બીજું ભજન કે સંતવાણી લઈને આવીશ. ત્યાં સુધી વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.